પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યાથી લોકો પોકારી ઉઠ્યા છે તોબા। ટ્રાફિક સમસ્યા એટલી હદે વકરી છે કે લોકોને હોસ્પિટલ જવામાં પણ મુશ્કેલી પડી રહી છે। એરોમા સર્કલ પર ટ્રાફિક જામ થાય છે, જે કલાકો સુધી ટ્રાફિક રહેવાને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। બે કલાક ટ્રાફિક જામ રહેવાથી વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। અનેક રજૂઆતો છતાં ટ્રાફિક સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી, જેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। ઇમરજન્સી સેવા આપતી 108 એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ જાય છે, જેથી દર્દીઓ પણ પરેશાન થાય છે। વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ ટ્રાફિકના કારણે સમયસર સ્કૂલ અને ઓફિસે નથી પહોંચી શકતા। સ્થાનિકોનો આક્ષેપ છે કે કલાકો સુધી તેમને ટ્રાફિકમાં ફસાવાનો વારો આવે છે। હવે જલ્દીથી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। વ્યક્તિ એમ્બ્યુલન્સમાં હોય ને હાઈવેના ટ્રાફિકમાં જો ફસાય, એરોમાં સર્કલ ઉપર જો ફસાય તો 100% એની મોત થવાના સંભાવનાઓ છે। કોઈ વ્યક્તિને વિદ્યાર્થીને પરીક્ષા આપવા માટે જવું છે, ગુરુ નાનક ચોકથી નીકળ્યો હોય અને કોલેજની અંદર 10 મિનિટમાં પહોંચવું હોય, એ સાહેબ ના પહોંચી શકે। આ પાલનપુરના ટ્રાફિકની જે સમસ્યા છે, આ સમસ્યા માત્ર ને માત્ર નાના રોડ અને બિલકુલ અવ્યવસ્થિત રીતે ટ્રાફિકનું સંચાલન જે થાય છે એના લીધે છે। તાત્કાલિક ધોરણે એરોમાં સર્કલનું ટ્રાફિક હોય કે સિટીનું ટ્રાફિક હોય, આ ટ્રાફિકની સમસ્યા દૂર થાય આવી અધિકારીઓને અને નેતાઓને નમ્ર વિનંતી છે। આ ટ્રાફિક વ્યવસ્થાને લઈને એટલી બધી સમસ્યાઓ ઉદ્ભવે છે કે કોઈને હોસ્પિટલ જવું હોય, કોઈ સ્કૂલથી ઘરે જવું હોય કે પછી કોઈને નોકરી જવું હોય, સરકારી નોકરી જવું હોય, એવા વ્યક્તિઓને પણ 2 કલાક અડધો કલાક લાઈનમાં ઉભું રહેવું પડે છે। એટલે મારી ખાસ વિનંતી છે સરકારને કે આ ટ્રાફિક જે પાલનપુરમાં જે માથાનો દુખાવો બની રહ્યો છે, કોઈનો અન્યાય થઈ રહ્યો છે, કોઈના જીવ સાથે પણ રમત થઈ રહી છે, તો એવા અધિકારીઓ અને વહીવટીતંત્રને પણ હું રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આ જલ્દીમાં જલ્દી આ નિવેડો લાવવામાં આવે। સ્થાનિકોનો આરોપ છે કે શહેરમાં પ્રવેશવાના રસ્તામાં જ ટ્રાફિક થતા લોકોને મુશ્કેલી પડી રહી છે। ટ્રાફિક અંગે અનેક રજૂઆત કરવામાં આવી છે, અનેક વચન પણ અપાયા છે, પરંતુ હજુ સુધી ટ્રાફિક સમસ્યાને લઈને કોઈ કામગીરી નથી કરાઈ। સાથે જ આગામી સમયમાં જો ટ્રાફિક સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે। પાલનપુરની અંદર ટ્રાફિકની પુષ્કળ સમસ્યા છે। પોતાના કામ ધંધે જવું હોય ત્યારે ઘરેથી કલાક પહેલા નીકળવું પડે છે, અને પાલનપુરની અંદર ચારે દિશાની અંદર એટલો બધો ભયંકર ટ્રાફિક હોય છે કે 3-3, 4-4 કિલોમીટર સુધી લાંબી લાઈનો હોય છે, અને બહારના મુસાફરો છે, નોકરિયાતો છે, વિદ્યાર્થી બાળકો છે, એ તમામે તમામ લોકો અત્યારે ટ્રાફિકની સમસ્યાનો ભોગ બની રહ્યા છે અને ભયંકર ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। હું એ વાત કહેવા માંગુ છું કે અમે જયારે હોસ્પિટલ જતા હોઈએ ત્યારે પણ અમને રસ્તામાં ટ્રાફિક નડે છે, જેથી અમારે દર્દીઓને એટેન્ડ કરવામાં થોડું મોડું થઈ જતું હોય છે। તે સિવાય અહીંયા હનુમાન ટેકરીની અંદર પણ ટ્રાફિકની સમસ્યા થતી છે। દિલ્હી અને બોમ્બેનો જે હાઈવે જે છે એના પર સરકારશ્રીએ યોજના વિચારી છે, પરંતુ સત્વરે જો અમલમાં આવી જાય તો પાલનપુરના નગરજનોને અને ખાસ કરીને અમારા જેવા ડોક્ટર્સ અને પ્રોફેશનલ્સને વધુ અનુકૂળતા રહે છે।